મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગઈકાલે જોવા જઈએ તો 30 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો, એ પણ સૌથી વધુ 1 ઇંચ વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં એટલે કે ડાંગ વલસાડ બાજુના વિસ્તારોમાં જોવા મળ્યો। બાકી મિત્રો ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદને લઈને મોટી અપડેટ નથી। આ બાજુ ધીમે ધીમે બંગાળની ખાડી તરફથી ભેજ હવે મિત્રો પશ્ચિમ તરફ એટલે કે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે તેને હિસાબે જ ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદી રાઉન્ડ છે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। અહીં તમે જોઈ શકો છો કે ઘણા દિવસથી ભારે વરસાદ પડ્યા બાદ હમણાં 3-4 દિવસથી આ સારી વરાપ જોવા મળી છે, જેને લઈને ખેતીના કામની અંદર અને ખાસ કરીને નિંદામણ દવા છંટકાવ આ તમામની અંદર ખેડૂતોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે। પરંતુ જોઈએ એવા નદી નાળા હજુ છલકાણા નથી, એટલે કે એક સારા અને મજબૂત વરસાદની જરૂર છે। તો આજના વિડીયોમાં જ આપણે એ વાત કરવાના છે આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ બની રહ્યું છે અને આ સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદને લઈને શક્યતા જોવા મળી રહી છે। અહીં તમે જોઈ શકો છો કે હવાનું હળવું દબાણ મિત્રો આગામી સમયની અંદર મધ્ય ભારતની અંદર 16 તારીખની આસપાસ બની રહ્યું છે। તો તેની હિસાબે ખાસ કરીને સિસ્ટમ સી ગુજરાત તરફ આવે અને ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે। તો વિગતવાર માહિતીની વાત કરશું કે ખાસ કરીને મઘા નક્ષત્ર ક્યારે શરૂ થઈ રહ્યું છે, ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ છે કઈ તારીખથી આવવાનો છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। પ્રથમ આપણે એ જોઈ લેવી કે આજે ક્યાં ક્યાં વરસાદને લઈને શક્યતા છે। તો ગઈકાલની જેમ આપણે જોયું તેમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર કેટલાક વિસ્તારમાં ભારે વાદળો જોવા મળી રહ્યા છે। તો તેની હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના 1-2 તાલુકાની અંદર ક્યાંક ક્યાંક મિત્રો હળવો છાંટા છૂટીવાળો વરસાદ જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી, બાકી ખૂબ જ શક્યતા છે એ ઓછી જોવા મળી રહી। હવે આપણે જોઈએ કે આગામી સમયમાં વરસાદને લઈને કેવી શકે। તો હાલ મિત્રો વરસાદની ધરી છે હિમાલય તરફ સરકી ગઈ છે, જેને લઈને તમામ ભેજ હિમાલયમાંથી મિત્રો આ વિસ્તારમાં ભેગા થઈ રહ્યો છે, જેને લઈને તે વિસ્તારની અંદર ખૂબ જ સારો વરસાદ છે। પરંતુ ગુજરાતની અંદર હાલ મિત્રો તેજ પવન છે એ મિત્રો પવનની જે આંચકીવાળો પવન છે ચાલુ રહેશે। દિલ્હી ઉપર મિત્રો વધારે ભેજ ભેગો થવાને કારણે ત્યાં મિત્રો સાયક્લોનિક સિસ્ટમ છે બની રહી છે અને આ સાયક્લોનિક સિસ્ટમ છે થોડીક નીચા લેવલે આવી રહી છે। તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર તેની મિત્રો વરસાદને લઈને અસર થશે। 9 અને 10 તારીખની મિત્રો એ આગાહી રાખવાની રહેશે। અહીંયા તમે જોઈ શકો છો 9 તારીખે અને 10 તારીખે 9 અને 10 તારીખે સિસ્ટમ થોડીક ઉપલા લેવલેથી આવી રહી છે। તો કચ્છનો રાપર, ભચાઉનો ભાગ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જો કે આખી સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચે તે પહેલાં મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનો આ સિસ્ટમને ફરી પાછી ધકેલી અને હિમાલય તરફ જો પહોંચાડી દેશે। કારણ કે જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ ને મજબૂત સિસ્ટમ ન બને ત્યાં સુધી ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ ટકી શકતી નથી। તો બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનવી ખૂબ જ જરૂરી છે। તો અહીંયા તમે જોઈ શકો છો 13 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ ને મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર આગામી સમયની અંદર જોવા જઈએ તો વરસાદને લઈને શક્યતા ઊભી થઈ રહી છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો તેને લઈને દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળશે। પરંતુ આ સિસ્ટમ આપણે છેલ્લા 4-5 દિવસથી આ ટ્રેક કરી રહ્યા છીએ, પરંતુ મધ્ય ભારત સુધી આ સિસ્ટમ પહોંચી અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો તે મિત્રો હિમાલય તરફ સરકી જાય છે, એટલે કે ગુજરાત સુધી આવતી નથી। તો આગામી સમયમાં વરસાદનો એક ભારે રાઉન્ડની આપણે જે રાહ જોઈ રહ્યા છીએ આ રાઉન્ડ છે જોવા ન મળે તેવી પણ હાલના આજના દિવસ પ્રમાણે શક્યતા જોવામાં આવી રહી છે। આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગ અને ECMWF છે જે 1.5 મહિનાની આગાહી આપે છે તે પ્રમાણે મિત્રો ગુજરાતમાં આગામી 1.5 મહિનાને લઈને વરસાદને લઈને કેવી આગાહી છે। તો અહીં તમે જોઈ શકો છો 6 તારીખની આગાહી પ્રમાણે, અહીંયા 5 તારીખનો મેપ તો નથી પરંતુ અહીં 6 તારીખે જોઈ શકો છો ગ્રીન એલર્ટ। આ સિવાય 8 તારીખનો ડાયરેક્ટ જોઈએ છીએ, જે બધી મિત્રો ગ્રીન એલર્ટ છે
એને લઈને જોવા જઈએ તો આપણે સીધા 8 તારીખનો અને છેલ્લે 10 તારીખનો મેપ બતાવવામાં આવ્યો છે. તો 8 તારીખની આસપાસ મિત્રો વરસાદને લઈને જે આગાહી છે તેના હિસાબે જોવા જોઈએ તો ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો અહીંયા મિત્રો 5 તારીખનો મેપ, 6 તારીખનો મેપ, 7 તારીખનો મેપ. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટા છાંટા છૂટી જોવા મળે છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર કે કચ્છની અંદર કે ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદને લઈને આગાહી નથી. 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખે પણ તમે જોઈ શકો છો ક્યાંય પણ મિત્રો સારા વરસાદની આગાહી અહીંયા મિત્રો જોવા મળતી નથી. ECMWF જે મિત્રો 1.5 મહિના સુધીની આગાહી કરતું હોય છે તેના મત પ્રમાણે અહીંયા તમે જોઈ શકો 10 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર કોરું ધાકડ, ગુજરાતની અંદર ક્યાંય મિત્રો વરસાદને લઈને આગાહી નથી. અહીંયા તમે જોઈ શકો છો 10 તારીખથી લઈને 17 તારીખ સુધીની અંદર પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા દેખાતી નથી. આ સિવાય 17 તારીખથી લઈને 24 તારીખ સુધીની અંદર પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં સિસ્ટમ તો બને છે પરંતુ તે હિમાલય તરફ જતી રહી છે. ગુજરાતની અંદર આ સિસ્ટમ ન આવે તેવી પૂરેપૂરી શક્યતા મિત્રો જોવા મળી રહી છે. આ સિવાય 24 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીની અંદર પણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે. એટલે કે દર વર્ષે વરસાદ પડતો હોય તેના કરતાં ઘણો ઓછો વરસાદ. અને ત્યારબાદ મિત્રો 31 તારીખથી લઈને 7 સપ્ટેમ્બર સુધી કોરું ધાકોડ છે, ક્યાંય વરસાદને લઈને શક્યતા નથી. અને 7 તારીખથી લઈને 14 સપ્ટેમ્બર સુધી પણ કોરું ધાકોડ. મિત્રો આ ECMWFના જો મેપ સાચા પડે તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર કોઈ મોટી સિસ્ટમ બંગાળની ખાડીવાળી બનશે નહીં. તો ગુજરાતની અંદર જોવા જઈએ તો ક્યાંય પણ મિત્રો વરસાદને લઈને આગાહી નથી. જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની અને આ સિસ્ટમ ગુજરાત સુધી ન આવે ત્યાં સુધી કોઈ પણ ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા દેખાતી નથી. તો ECMWF મત મુજબ મિત્રો 15મી ઓગસ્ટ સુધી એટલે આજથી ચાલુ કરી અને 1.5 મહિના સુધી વરસાદને લઈને મિત્રો કોઈ મોટી અપડેટ નથી, કોઈ મોટી આગાહી નથી. છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડશે પરંતુ ભારે વરસાદને લઈને, અતિ ભારે વરસાદને લઈને હાલ મિત્રો ECMWFના મેપ પ્રમાણે કોઈ આગાહી નથી. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.